આઈ ગયો હાલ હાલ હું કામ નો ચમકે આ ગામમાં તો બહુ માહિર છું ખબર છે આમાં તો બધાને મેં કેટલું કામ કર્યું આવી જિંદગી બધી પેલા આ કામમાં હું મહિને 9-10 હજાર કમાતો ત્યાં મોવામાં અને પછી કામ બધી મેકીને પાછો મોવા આવ્યો મોવા ત્યાં સુરત આવ્યો તો સુરત આવીને જોયું ને તો સુરત એ જ કામ પાછું જગ્યાએ મળ્યું બરાબર એ કામમાં મહિને 18,000 આપતા કામ એટલું કરો તો એ કાંઈ કદર જ નહીં પછી એ બધું પીડ્યું મેક્યું પછી શરૂ કરું રાઇડર બન્યું આપણે ડિલિવરી બન્યું આવે ને જે બધું સ્વિગીમાં જમવાનું દેવા જવાનું નાસ્તો ને એવું બધું એ શરૂ કર્યું એમાં સારું હાલે છે મતલબ કહેવાનું એમ કે તમે એકલી જગ્યાએ છો ને તમને કદર ન થતી હોય ને તમારો કાંઈ ગ્રો ન થતો હોય ને તો એ જગ્યા મેકી દેવી જોઈએ અને થોડુંક આગળ વધવાનો પ્રયાસ કરવો પડે હા જેવી રીતે મેં રિક્સ લીધો એમ હું જ્યારે ને આ રિક્સ હતો ત્યારે એટલો પગાર 9-10 હજાર પગાર હતો થોડોક આગળ આવ્યો ને 17-18 હજાર અને એમાંથી પાછો થોડોક આગળ આવ્યો તો કે મહિને 27-28 હજાર આમ તો જો 35,000 બધું પડે છે મહિનો પણ કહેવાનું મારું એમ કહેવાથી પેટ્રોલ પાણી ખર્ચા કાઢતા આપણને મહિને 27-28 હજાર મળે છે એટલે તમે જ્યાં હોય ને ભાઈ એકની જગ્યાએ ન હોજો કારણ કે એકની જગ્યાએ વસ્તુ પડેલી લોખંડની હોય ને એ કાઢી જાય આ સ્ટીલ છે તોય કાઢી ગયું તો પછી આપણે થોડુંક આગળ તક વધવું પડે જગ્યા બદલતી રહેવી પડે જેથી કરી આપણી જિંદગીમાં અથવા કાટ ન લાગે કારણ કે ચમકે આપણા કૂચાને લીધે ચમકાવ્યું અમુક કંપની એવી જ હોય કે કંપનીને લાગી ગયો એ કાટ અને એ કાઢવા માટે છે ને જ્યાંના મજદૂર હોય જેમ કે અંદર એમ્પ્લોય હોય કે જેમ કે બિચારા કામ કરવાવાળા નાના માણસો હોય એને લીધે કંપની હાલતી હોય અને એ કંપનીમાં નાના માણસો કામ કરે કંઈ કંપનીને ચમકાવે તો એ જ કંપનીના માલિકો પાછા એ બધાને ભૂલી જાય એટલે એ લોકોને ખબર ન હોય કે એ આપણી કંપનીને લીધે હાલતી હોય એટલે કહેવાનો મતલબ એમ કે છે ને એકને જગ્યાએ નહીં આગળ વધો ચાલો આ વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ અને આજનું આપણે ઘણું ખરું કામ નિપટાઈ દીધું છે હવે થોડુંક કામ છે આ બધું આપણે સામાન ગોઠવવાનો ને એટલામાં ઝાડું મારવાનું છે થોડુંક પોતું મારવાનું છે તો મિલતે નેક્સ્ટ વ્લોગ મેં ચલો બાય બાય ટાટા અને હા આપણો આજનો વ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ફોલો કરવાનું ભૂલતા નહીં મિલતે નેક્સ્ટ વ્લોગ મેં